ધોરણ 11 જે ચેપ્ટર 5 ભાગ 2 બહુ ઓછી ચર્ચા કરીશું આમાં, પરંતુ એવી કરીશું કે એટલીસ્ટ તમને એનસીઆરટી ની તમને પછી એ એક્ઝામ દેતા હો, જેઈ દેતા હો, નીટ દેતા હો, એડવાન્સ દેતા હો, કન્સેપ્ટ બધા સેમ જ આવશે. કન્સેપ્ટની વાત કરીએ તો લાસ્ટ આપણે એવું જોયું હતું કે તણાવ બળ હોય એવી દિશામાં લાગે કે ભાઈ એ દોરીની લંબાઈ જે છે એમાં ઘટાડો થાય, બરોબર છે. તો આપણે જે બી ચર્ચા કરીને એમાં સંતુલિત પરિસ્થિતિની ચર્ચા કરી, એમાં ખાલી લખવાનું બાકી હતું. હું લખી દઉં છું સ્ટાન્ડર્ડ રીતથી. એને ખાલી લખવાનું બાકી હતું કે દોરી હોય અને પદાર્થ લટકેલો હોય તો સંતુલિત પરિસ્થિતિમાં T બરાબર mg થાય. ખાલી લખવાનું બાકી હતું. સંતુલિત પરિસ્થિતિ તો બધી ઓલમોસ્ટ આપણે કન્સિડર કરી લીધેલી છે. ચલો હવે અનબેલેન્સ્ડ એટલે असंतुलित परिस्थिति का तो प्रवेगी गति है ना. गति में तो प्रवेगी गति ना किस्सा પેલા સાદી પરિસ્થિતિ હંમેશા સમજવાની, એટલે આપણે છે ને એકદમ વસ્તુ સ્થિર સ્થાયી સંતુલિત હોય ને એવી રીતે. તમે અસંતુલિત ટાઇટલ આપી શકો, તમે પ્રવેગિત ટાઇટલ આપી શકો, જે તમને બરોબર લાગે છે. કેટેગરી તમારે કરવાની છે. ચલ ભાઈ જો ઓકે ઢાળ. ઘણા લોકો તો ઢાળ જોઈને જ બી જાય. કમ્પોનન્ટ કરતા જ અડધાને ન આવડતું ઘટક કરતા. ઘટક હંમેશા એ વસ્તુઓનો થાય જે સદિશ રાશિઓ હોય, એટલે મગજમાં રાખવાનું. એ તમને ચોથામાં બી શીખવાડેલું છે. હવે અહીંયા થોડું પ્રેક્ટિકલની નજીકની પરિસ્થિતિ દેખાડવી છે. સપાટી આપણે લઈએ છીએ હમણાં ઘર્ષણવાળી સપાટી લઈએ છીએ, બરોબર છે. ઘર્ષણવાળી, બરોબર. એના પર ફરી બ્લોક છે, નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. કેટલા પ્રવેગથી ગતિ કરી રહ્યો છે? તો કે ભાઈ એ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. દળ કેટલું છે? દળ m છે. તો પછી m હોય તો વજન બળ કેટલું હશે? તો કે mg. mg હંમેશા નીચેની બાજુ જ જોતો હોય, એમાં બીજી કોઈ શંકાની સ્થાન. આ થીટા છે એટલે હું તમને હમણાં ઘટક કરતા શીખવાડ્યા હતા. આ પહેલી પરિસ્થિતિ ઢાળ હોવાના કારણે આમ બ્લોક આમ થયો, તો હવે આ બાજુ એક એરો આવશે. એ એરો હશે mg cos થીટા. એને જે લોકોને ઓલરેડી ઘટક કરતા સરખી રીતે આવડતા હોય, એને ફોરવર્ડ કરવો હોય તો વિડિયો તમે ફોરવર્ડ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને mg સાથે બરોબર. લંબગોળ એક દેખાડી દઈએ ના વાળા ભાઈ m. અને ઘર્ષણ બળ આપણે દેખાડીશું f જેટલું, સ્મોલ f જેટલું આ બાજુ. બધા જ બળો દેખાડ્યા છે, માત્ર લખેલું છે કે એ જેટલા પ્રવેગથી m દળ વાળો પદાર્થ નીચેની તરફ ગતિ કરી રહ્યો છે. ઘણાને ઇક્વેશન બનાવવામાં બી ફાફત હતો, જેને આવડે છે એનું કોઈ પ્રોબ્લેમ નથી બેટા. સૌથી સરળ સારું, બરોબર. હવે જો તો કે આનું ઇક્વેશન બનાવતા પહેલા એક સાદું ઉદાહરણ લઉં છું, સમજજો. આ માનીને ચાલ કે તમે ક્લાસરૂમમાં છો. ક્લાસરૂમમાં એક બેન્ચ છે, બેન્ચનું દળ m છે. હવે એક સ્ટુડન્ટ એવું કહે છે કે મારી જગ્યા અહીંયા છે ને, તો મારે બેન્ચ અહીંયા લઈ જવી છે. આ એટલે આમ ધક્કો લગાવે છે. ધક્કો લગાવે છે ને f1 જેટલો લગાવે.
અહીંયા બીજો વ્યક્તિ બીજો સ્ટુડન્ટ ઉભેલો છે કે મારી જગ્યા તો અહીંયા છે, મારે આ બેન્ચને આ બાજુ લઈ જવી છે, F2 જેટલું બળ લગાડે છે. કોણ જીતશે? તો કે જેનું બળ વધારે હશે જીતશે. માનીને ચાલ 1 વાળા ભાઈનું બળ એને કોઈ પઠ્ઠો હોય તો એ બેન્ચ ઉપર જે તાકાત લગાડતો હોય એટલી આપણે ન લગાડી શકીએ, તો એ પઠ્ઠો વધારે બળ લગાડે છે F2 કરતા. એટલે આ બેન્ચ જે છે કઈ બાજુ ખસશે? તો કે સર જમણી સાઈડ ખસશે જ્યાં એની જરૂર છે. બરોબર. માનીને ચાલ કે પઠ્ઠો 50 ન્યૂટનનું બળ લગાડે છે અને આ બાજુ જે હતો જે આ દિશામાં બળ લગાડે છે એ કંઈક 20 દિશામાં ન્યૂટનનું બળ લગાડે છે. હવે આ 1 મીટર જેટલું અંતર કાપી અને એ સ્થાને અહીંયા જે આ સ્ટુડન્ટ બનશે ને એની જગ્યા છે અહીં, બરોબર, એને ત્યાં બેન્ચ લઈ જવી છે. કેટલું અંતર છે? તો કે 1 મીટર જેટલું. બરોબર. હવે આ અંતર જ્યારે આ બેન્ચ કાપશે ત્યારે આપણી પાસે ગતિના 3 સમીકરણો હશે. એમાં એ 3 સમીકરણોમાં ત્રણેયમાં પ્રવેગ આવે. એ પ્રવેગ જે છે એ પ્રવેગ જ્યારે હું શોધવા જઈશ તો હું લખીશ F/m. તો F શું લખાય? આ પઠ્ઠાવાળું લખવામાં આવે F1/m, આ F2/m લખવામાં આવે કે પછી F1 - F2 લખવામાં આવશે m, કે પછી કંઈ કહી ન શકાય. બરોબર. 3 માંથી શું આવશે? ચલ ને શું લાગે? ઘણા કહેશે કે સર કેટલું સિમ્પલ છે, શું પૂછો છો? આ બાજુથી પઠ્ઠો જોર લગાડે છે, આ બાજુથી કોઈ બિચારો નાનો એવો સ્ટુડન્ટ હશે એ 20 ન્યૂટનનું બળ લગાડે છે, તો 50 બાજુ સ્થાનાંતર થશે તો બાદબાકી થયા બાદ જે વધે એ નેટ બળ અહીંયા તમે લખશો. આ નેટ બળ થાય 2 - 1 હું કરી શકતો તો સદિશોના કારણે છે એટ ધી એન્ડ દિશા એ જ આવશે જે બાજુ નેટ વધતું હશે. આપણો જવાબ આવશે કે સર F1 - F2/m કરો ત્યારે જે પ્રવેગ મળે એ તમારો સાચો પ્રવેગ થાય અને એ હું ગતિપથના 3 સમીકરણમાં હું ઉપયોગ કરીશ. કારણ કે તમને જ્યારે બી પ્રવેગ કીધેલો છે, પ્રવેગ જ્યાં જ્યાં વર્ડ આવે ત્યાં જો બળની વાત હોય તો ચોખ્ખું બળ એવું લખેલું હોય, આ ચોખ્ખું બળ છે એટલે આ ઇન્ડિવિડ્યુઅલ છે. F1 ને F2 આ ચોખ્ખું બળ છે, આના પર લાગતું ચોખ્ખું બળના છેદમાં દળ પ્રવેગ આ રીતે ગણવામાં આવે. બરોબર છે? પ્રવેગ આ રીતે ગણાય. તો આ કોમન સેન્સ છે. આઈ થિંક આમાંથી કદાચ આ 9મા ધોરણ વાળાને સમજાવતું કે એ બી હા પાડે હા સર બે સ્ટુડન્ટ આવી રીતે કરતા હોય તો જે આ જે નેટ 50 - 20 વધ્યા 20 જે છે 50 - 20 માનીને ચાલ 10 કેજીની બેન્ચ છે તો તમારો જવાબ 3 આવે. પ્રવેગ એ આવી રીતે આવે. આ પરિસ્થિતિમાં એટલી જ કોમન સેન્સ હું લગાડીશ, હું જરા વધારાની વાત નહીં કરું, હું આ જ કરીશ જે તમે અહીંયા કર્યું એ અહીંયા કરવામાં આવશે. ચલો જોઈએ કઈ રીતે. તો કે તમે કીધું કે F net એટલે એટલો જ પ્રવેગિત થશે જેટલું અહીંયા ડિફરન્સ હોય. બરોબર, સમજજે. બરોબર. 5 50 - 20 તો આ બાજુ નીચેની તરફ આ ઓબ્જેક્ટ જાય છે કઈ બાજુ? તો કે ઢાળ આમ હોય તો આમ જ જતો રહે. કોમન સેન્સ છે એનો. તો આ બાજુ જાય છે એનો અર્થ એવો કે mg sin θ વાળા ભાઈ પઠ્ઠાનું કામ કરે છે અને f વાળા ભાઈ નબળા વિદ્યાર્થીનું કામ કરે છે. તો આપણે પહેલા લખીશું પઠ્ઠાનું બળ, તો કે mg sin θ માઈનસ વિરુદ્ધ દિશામાં બિચારો કોઈ બીજો ઘર્ષણ બળ જેવું બળ લગાડે છે અને એ બંનેની બાદબાકી થયા બાદ જે વધે એના કારણે m વાળા ભાઈ પ્રવેગિત થશે. તો આ m વાળા ભાઈ પ્રવેગિત જે થાય એ ma એ કેટલું થાય? તો mg sin θ માઈનસ f આ પ્રમાણ આટલો પ્રવેગિત થશે. તમારે પ્રવેગ શોધવો હોય તો m ને નીચે લઈ જવો પડે. તો ક્યાં આવશે?
હા f બરાબર μs * n એ બધું પછી કહીશ. પેલા આટલું સમજ કે તારે આ ચેપ્ટરના MCQ સોલ્વ કરવા રિવિઝન કર્યા વગર બી તમે જો જશો તો એક્ઝામમાં આ ચેપ્ટરના MCQ તમારાથી સોલ્વ થશે, કારણ કે તમારે હમણાં કોમન સેન્સ અપ્લાય કરવાની છે. બહુ સિમ્પલ અને સરળ. ઓકે સર, આ સમજાઈ ગયું. બરાબર. હવે ઘણા લોકો એવા ઘર્ષણ બળમાં એવા ભૂકે ચડ્યા હોય, બરોબર છે, કારણ કે એમાં તમારો વાત નથી. NCERT ની બુકમાં જે પ્રમાણે વર્ણન જે છે એને ટૂંકાણમાં આપણે સમજાવવા જઈએ, બરોબર, તો એના ઉદાહરણ એટલા સારા સફિશિયન્ટ નથી કે તમે એને સરળતાથી સમજી શકો. તો આપણે એના માટેનું બી એક ઉદાહરણ લઈએ કે કઈ પરિસ્થિતિમાં કેવું ઘર્ષણ બળ, કેટલું ઘર્ષણ બળ છે ત્યાં ઉત્પન્ન થશે, બરોબર છે. આ પહેલો કિસ્સો તો આઈ થિંક તમને સમજાઈ ગયો હશે. કોઈ બી પદાર્થનો પ્રવેગ તમારે નેટ બળને લીધે, નેટ બળના કારણે જ પ્રવેગિત થાય, ઇન્ડિવિડ્યુઅલ ફોર્સિસ થી થતા નથી, બરોબર. ચાલો, તો પછી f ના સ્થાને μs * n લખ ને પછી n બરાબર mg cos θ, એ બધું કરવા અહીંયા માંગતો નથી. એ બધું તમે કરી શકશો પણ પછી. જો ચલો બીજો કિસ્સો સમજીએ. હવે આપણે ઘર્ષણ બળ સમજવા જઈ રહ્યા છીએ. ઘર્ષણ બળને આપણે સ્મોલ f ફ્રિક્શન તરીકે ઓળખીએ, ફ્રિક્શનલ ફોર્સ, બરોબર છે. આ પદાર્થ અહીંયા પડેલો છે. માનીને ચાલ કે m વાળા ભાઈ જે છે ને, m વાળા ભાઈ છે 10 kg, એટલે આનું w થાય mg, હે ને, w વજન બળ 100 ન્યૂટન, g બરાબર કેટલું લીધું 10. આ સિમ્પલ સંતુલિત પરિસ્થિતિ હોવાના કારણે જેટલો n છે કેના જેટલો હશે, અને mg જેટલો હશે, એટલે આ નોર્મલ ફોર્સ એટલે લંબ બળ તમને મળે, બરોબર. વેરી ગુડ. તમને μs આપેલો હોય, કયો સરળ રહેશે? 0.1 સરળ રહેશે. તમને μs આપેલો છે, મને આ પરિસ્થિતિમાં ફ્રિક્શનલ ફોર્સ જોઈએ છે, કેટલો બને? ચલો નોર્મલી કઈ સ્ક્રીન પોઝ કરવાની જરૂર નથી. નોર્મલી મને કહો આટલો બધો ડેટા આપ્યો છે, આ પરિસ્થિતિ છે સિમ્પલ. તમને પૂછ્યું છે કે અહીંયા આ પરિસ્થિતિમાં ઘર્ષણ બળ કેટલું લાગે છે. આ એક માર્કનો સવાલ છે, તમારો શું જવાબ આવવો જોઈએ? હે ને, ઘણા પ્રોસેસર સ્લો હોય તો સ્ક્રીન પોઝ કરીને વિચારો. હું તમને આન્સર આપી દઉં. હવે તો 100 માંથી 90% લોકો એવું વિચારી શકે, સર F બરાબર μs * n normal force 0.1 * 100 that means 10. તો એ ખોટો આન્સર છે. F બરાબર μs * n 0.1, ચલો 0.2 કરી દઈએ, થોડું આમ 0.4 કરી દઈએ, થોડું સરળ થશે. 0.4 * 100 તો કે સર 40 ન્યૂટન, હે ને. આ જવાબ આવે તો કે ખોટું, તો કે કારણ બેટા આ જે જવાબ આવે છે તારો 40 ન્યૂટન, એ જવાબ સાચો છે, પરંતુ એ માત્ર ને માત્ર મેક્સિમમ માટે સાચો છે. F max લખેલું હોય ને તો તારે μs * n લગાડવાનું,
મ્યુએસ ઇન્ટુ n લગાડ્યા બાદ જે જવાબ આવે એ ઘર્ષણ બળની મહત્તમ મૂલ્ય તમને દર્શાવે છે, ના કે ઘર્ષણ બળ દર્શાવે. તો કે સર ઘર્ષણ બળ કઈ રીતે ગણવું? અને જો 40 કે 10 કેવો જવાબ ના આવે તો ઘર્ષણ બળમાં આ પરિસ્થિતિમાં તમારા મુજબ શું જવાબ આવે? મારા મુજબ બેટા પર જવાબ આવે 0. તો કે કારણ ઘણા આવા ગણતરી નથી ઉતરતી 0 જવાબ આવે છે. તો કે શા માટે? જો બેટા ઘર્ષણ બળ એક એવું બળ છે કે જે પદાર્થને ગતિ કરતા જો એ સ્થિર હોય, સિમ્પલ પરિસ્થિતિ ખાલી એક જ વિચાર બાકી પછી કોઈ વસ્તુ સ્થિર પડેલી હોય તો સ્થિર પડેલી હોય તો એને સ્થિર જ રહેવા દે, ગતિમાં આવવાની ના પાડે. ગતિમાં કોણ લાવે છે? તો ગતિમાં બાહ્ય બળ એના ઉપર લગાડવામાં આવે તો ત્યારે ધીરે ધીરે ઘર્ષણ બળ પિક્ચરમાં આવે. ધીરે ધીરે એટલે તમે શું કહેવા માંગો છો સર? કે હું 10 ન્યૂટન લગાડું એટલે પહેલી સેકન્ડે ઘર્ષણ બળ 1, બીજી સેકન્ડે 2, ત્રીજી સેકન્ડે 3 ઘર્ષણ બળ નહીં, એવું નહીં. ધીરે ધીરે પિક્ચરમાં આવે એનો કહેવાનો અર્થ શું બેટા? કે જેમ જેમ તું આના ઉપર જેમ બળ લગાડતો જા એમ એમ ઘર્ષણ બળ પિક્ચરમાં મહત્તમ મૂલ્ય નથી બોલતો, મહત્તમ મૂલ્ય ફિક્સ હોય બેટા. મહત્તમ મૂલ્ય જે તે ગણ્યું ને એ મહત્તમ મૂલ્ય બાહ્ય અવરોધ લાગતો હોય કે ન લાગતો હોય એના પર આધારિત નથી, પરંતુ કેટલું ઘર્ષણ બળ લાગે છે એટ એ ટાઈમ એનું મૂલ્ય લાગતા બાહ્ય બળ પર આધાર રાખે છે. ક્યાંક નોંધવું હોય તો નોંધી લેજો. ફરી બોલું છું કે સપાટી પર પદાર્થ રાખેલો હોય તો સપાટી અને પદાર્થ વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ એ લાગતા બાહ્ય બળ પર આધાર રાખતું નથી. મહત્તમ ઘર્ષણ બળ લાગતા બાહ્ય બળ પર આધાર રાખતું નથી, પરંતુ એ એટલે મહત્તમ ઘર્ષણ બળ, પરંતુ સપાટી અને પદાર્થ વચ્ચે લાગતું ઘર્ષણ બળ, મહત્તમ નથી બોલતું, ઘર્ષણ બળ એ લાગતા બાહ્ય બળ પર આધાર રાખે છે. તમે કહેશો કે સર ઉદાહરણ કે ચાલ ભાઈ પહેલી પરિસ્થિતિ આ જ પદાર્થ છે 10 kg વાળો, સપાટીનો ઘર્ષણાંક સ્થિર ઘર્ષણાંક છે 0.4. માનીને ચાલ કે F એક્સટર્નલ એટલે બાહ્ય બળ હું લગાડું છું 20 ન્યૂટન. 20 તો સિમેટ્રી થઈ જશે. ચાલ 10 ન્યૂટન બાહ્ય બળ લગાડું છું. 10 ન્યૂટન તમે જ્યારે બાહ્ય બળ લગાડશો તો એ મહત્તમ ઘર્ષણ બળ કરતા તો ઓછું છે, હે ને? એક્સટર્નલ ફોર્સ is less than F max, है ना? આ વાળા ભાઈ 10, આ વાળા ભાઈ 40. એટલે આ પદાર્થ જે છે એ સ્થિર રહેશે, હે ને? એટલું તો તમે બી અગ્રી કરશો કે હા સર આ સ્થિર રહેશે. આ ઘર્ષણ બળ મહત્તમ આટલું 40, તમે 10 આપો છો તો જ્યાં સુધી 40 કરતા વધારે કંઈ ન ત્યાં સુધી કંઈ હલશે નહીં આ પદાર્થ, બરોબર? તો સમજો આ પદાર્થ સ્થિર છે એનો અર્થ એવો કે લાગતું બાહ્ય બળ અને એટ એ ટાઈમ લાગતું ઘર્ષણ બળ એમની વિરુદ્ધ દિશામાં, આ બંને સેમ હોય તો જ આ સ્થિર રહી શકે. ન્યૂટનની ગતિના નિયમોમાં જ આ આવે છે. કોઈ પદાર્થ સ્થિર છે એટલે નેટ બળ કેવું હોય? 0. નેટ 0 થવા માટે એક્સટર્નલ બાહ્ય અને ઘર્ષણ સમાન થવું જોઈએ. એટલે આમાં કોઈ એવું કે આ પરિસ્થિતિમાં કોઈ એવું કે મ્યુએસ આટલો દળ આટલું બરોબર છે તો એમાં અને બાહ્ય બળ લગાડે છે 10, તો લાગતું ઘર્ષણ બળ કેટલું બેટા? તો એ હશે 10 ન્યૂટન. કેમ? તો કે સંતુલનમાં જે 40 કરતા ઓછું એટલે સંતુલન એટલે એક્સટર્નલ બરાબર હોય અને 10 ન્યૂટન બરાબર. અહીંયા કઈ F એક્સટર્નલ 0 હતો, તારો આન્સર આવ્યો અહીંયા 0 આન્સર આવ્યો. બરોબર સર. બીજો કિસ્સો
चल भाई लेट्स सपोज F external is 40 न्यूटन है ना 40 न्यूटन શું 40 ન્યૂટને આ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે તો કે ના સર કેમ because F external is equal to F એટલે કોમન સેન્સ થી એ જવાબ તો આપણે આપી શકીએ છીએ 40 બરાબર 40 તો આ પરિસ્થિતિમાં ભી આ ભાઈ કેવા છે તો કે સર સ્થિર હોય એટલે લાગતા બધા જ બળોનો કુલ સરવાળો શૂન્ય થાય કુલ સરવાળો તો શૂન્ય થાય જ્યારે આવું હમણાં બને તો કે આ આવ્યું આ પરિસ્થિતિમાં જ્યારે F external 40 ન્યૂટન હોય અને લાગતું બાહ્ય બળ આ દિશામાં હોય F બરાબર ચલો હવે ત્રીજો કિસ્સો चल भाई एक्सटर्नल ने હવે 50 કરી દે 50 ન્યૂટન કરી દે તો કે હવે ગતિ કરશે કોમન સેન્સ પ્રમાણે જવાબ આપો તો કે હા સર ગતિ કરશે તો કે F external 50 છે which is greater than F max है ना ये max लगता नहीं तो कि 50 यहाँ 40 એટલે ગતિ તો કરશે તો કે કઈ દિશામાં કરશે તો કે ભાઈ જે દિશામાં બળ વધશે તો કે 50 છે 40 એટલે કઈ બાજુ 50 બાજુ મોટી વેલ્યુ બાજુ વધે એટલે ઘર્ષણ બળ આ ગતિ આમ થશે ઘર્ષણ બળ આમ લાગશે ગતિની વિરુદ્ધ દિશામાં અહીંયા F બળ કેટલું હશે ઘર્ષણ બળ સમજજો તો હવે ઘર્ષણ બળ છે ને એ બેટા F external જેટલું નહીં હોય હવે ઘર્ષણ બળ છે એ મેક્સિમમ 40 થી નથી વધી શકતું એટલે તો F max લખીએ છીએ એટલે ઘણા લોકોને તો છતાં ખબર નહીં અમુક તો કયા ચોઘડિયામાં પેદા થયા હોય F max 40 આયા બાદ બી ઘણા તો જવાબ 40 થી ઉપર જતો જે પોસિબલ નથી એટલે મહત્તમ આ 40 લગાડી શકાય તો F આ પરિસ્થિતિમાં 40 ન્યૂટન લાગતું હોય આ ત્રણ કેસ મગજમાં સરખી રીતે ઉતારી લો હે ને લખવા એટલે એવું નથી કહેતો કે ગોખો હું એવું કહું છું કે સમજો કે જ્યારે તમે μs * n કરીને જે વેલ્યુ નીકાળો છો which is F max max ની વેલ્યુ જે v આવતી હોય એના કરતા એના જેટલું કા તો એના કરતા નાનું એક્સટર્નલ ફોર્સ હોય તો જે એક્સટર્નલ ફોર્સ હશે એ જ તારો જવાબ આવે પણ જો F max કરતા વધારાનું F external ફોર્સ હોય તો પછી જે F max છે એ તારો જવાબ આવે ઘર્ષણ બળનો એ પરિસ્થિતિમાં બરોબર અહીંયા ઘર્ષણ બાહ્ય બળ શૂન્ય છે તો ઘર્ષણ બળ શૂન્ય માનીને ચાલ કે તો એવું કહેશે કે સર એટલે તમે એવું કહો છો કે કોઈ વસ્તુ પડી હોય તો ઘર્ષણ બળ જ ના લાગતું હોય તો પ્રેક્ટિકલી વાસ્તવિકમાં ઘર્ષણ બળ ત્યારે ન લાગતું હોય બરોબર ખરેખર ન લાગતું હોય પણ એના માટેની કન્ડિશન છે ઘણા લોકોને જેઈમાં બહુ સારા કન્સેપ્ટ આવે ને એમાં આ ક્લિયરિટી હોય નીટ વાળાને આટલો કરવાની જરૂર નથી હે ને તાવ આવી જશે તો જો આપણી પૃથ્વી છે ને ગોળ છે હે ને અને તમે જોશો કે આપણું ઘર બી બને તો લેવલિંગ કરે ને એમાં શું કરે કે આમ સપાટી છે ને એકદમ આમ સ્થિર રહેવી જોઈએ સ્થિર એટલે શું આમ ઢાળ ના હોવું જોઈએ ક્યાંય હે ને લેવલિંગ હવે પૃથ્વી જ ગોળ છે અને પ્લસ દરેક સરફેસ જે છે એ સીધી ઘર બનાવી હતી એક્ઝેક્ટ આમ સીધી હોય એવું જરા બી જરૂરી નથી એટલે એ સ્લાઇડ છે ને આમ ઇન્ક્લાઇન્ડ હોય સ્લાઇડ ઇન્ક્લાઇન્ડ હોય ને એટલે કે થોડું ઢોળાણવાળી સપાટી હોય ને એના ઉપર તમે ઓબ્જેક્ટ મૂકો ને એટલે જરા એવું કોઈ બાજુ નમેલું હોય ને એના કારણે સ્લાઇડ એવું ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હોય સ્લાઇડ જેને ત્યાં સ્થિર ટકાવી રાખે જેમ કે તમારું ફ્રીજ છે કોઈ ટેબલ છે તમારા સોફા છે બરોબર છે નકર તો તમે શું કહેશો કે સર અમે તો સોફા પર ધડામ કરીને બેસીએ ત્યારે સોફો ખસી નથી જતો એનો અર્થ એવો કે ઘર્ષણ બળ તો લાગે છે તો
ઘર્ષણ બળ બેટા આ રીતે લાગે છે. અધરવાઇઝ જ્યાં સુધી એક્સટર્નલ ફોર્સ તમે ના આપો ત્યાં સુધી ઘર્ષણ બળ પિક્ચરમાં દાખલા પૂરતું આવવાનું નથી. આટલી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી રાખજો. બરોબર છે. તોડી મરોડીને આવા સમ નાના નાના એવા પૂછે એને ગમે તે કંઈ પૂછે તો તમને ધ્યાન હોવું જોઈએ. વિધાઉટ પેન પેપર તમારો આન્સર આવશે જો તમે તમારું પિક્ચર મગજમાં હશે તો. ભાગ 2 માં આટલું જ રાખો.